જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. દિવાળી આવી ગઈ એની ખબર કેમ પડે? ઘરમાં ઘૂઘરાની સુગંધ આવે ને ત્યારે સમજવું કે હા, દિવાળી આવી ગઈ. દિવાળી સિવાય લગભગ ક્યારેય ઘૂઘરા બનતા નથી હોતા કોઈના પણ ઘરમાં. વર્ષે એકવાર ઘૂઘરા બને અને તો જ ખબર પડે કે દિવાળી આવી છે. એ વગર તો દિવાળી અધૂરી કહેવાય. ચાલો આજે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા મેં રવો લીધો છે, ટોપરાનું ખમણ લીધું છે, ઘી લઈ લીધું છે, મેંદો લઈ લીધો છે. આ બધું જ લઈ અને તૈયારી શરૂ કરી દીધી છે. ચાલો તો બનાવવાની શરૂ કરીએ. એક કડાઈમાં હું ઘી લઈ લઈશ. મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો, કારણ કે દિવાળીને લગતા ફરસાણ અને મીઠાઈ ખૂબ બધા આવવાના છે. ખૂબ નવી નવી વાનગીઓ આવવાની છે, તો તમને કામ લાગશે. વિડીયો સેવ કરીને રાખશો, કારણ કે ફરી વારંવાર જોવો પડશે કે આ વખતે આપણે શું બનાવવું. હવે ઘી ગરમ થઈ ગયું ને એટલે મેં એમાં રવો નાખી દીધો છે. રવાને એકદમ સરસ કલર આવે ને ત્યાં સુધી શેકવાનો છે. ઘૂઘરા માટે આપણે રવો શેકતા હોય ને, ઘરમાં જે સુગંધ છૂટે ને, માણસોને, ઘરના બાકીના માણસોને ખબર પડી જાય કે વાહ, દિવાળી આવી ગઈ. રવો ઘણી વખત શેકાતો હોય. શીરો આપણે વરસમાં ઘણી વાર બનાવીએ, પણ ઘૂઘરા એ તો વરસમાં ફક્ત એક જ વાર બનતા હોય છે. જુઓ, કલર એકદમ સરસ આવી ગયો છે. હવે એમાં આપણે બદામનો ભૂકો, પિસ્તાનો ભૂકો અને કાજુનો ભૂકો નાખી દઈશું. દ્રાક્ષ લઈ લીધી છે, એટલે કે કિસમિસ. એને મેં સુધારીને લઈ લીધી છે, એના નાના નાના પીસ કરી લીધા છે, એ નાખી દઈશું. એને પણ એકાદ મિનિટ થશે શેકાતા, એને વાર નથી લાગતી. આ શેકાઈ જાય એટલે હવે ટોપરાનું ખમણ, સૂકા ટોપરાનું ખમણ નાખવાનું છે. જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. સૂકા ટોપરાનું ખમણ નાખી અને ગેસ બંધ કરી દેવાનો છે, કારણ કે આપણું મિશ્રણ ઓલરેડી ગરમ છે. ટોપરાને જરાય વાર નથી લાગતી શેકાતા, એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે, નહીંતર ટોપરું છે ને એ તરત જ બળવા માંડે. હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે, એને સાઈડમાં રાખી અને ઠંડુ થવા દેશું. હવે લોટ બાંધી લઈ. તો મેંદો લઈ લીધો છે, એમાં ચપટી એક મીઠું, 1 ચમચી ખાંડ, કારણ કે નહીંતર પડ છે ને એ બહુ મોળું લાગે. ઘૂઘરાની અંદરનો માવો એકદમ સરસ હોય અને પડ સાવ મોળું જરાય મજા ન આવે, એટલે 1 ચમચી ખાંડ નાખી દેવી. મુઠ્ઠી પડતું મોણ નહીં, એકદમ પણ ઓછું પણ નહીં, એ રીતનું ઘીનું મોણ દેવાનું છે. અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને થોડોક અમસ્તો સ્ટીફ ડો તૈયાર કરવાનો છે. લોટ બંધાઈ જાય એટલે એને ઢાંકી અને રેસ્ટ કરવા મૂકવાનો છે. હવે જ્યારે આ ડો આપણો રેસ્ટ કરશે ને, ત્યાં આપણું ઓલું મિશ્રણ જે ટોપરું અને રવાનું બનાવ્યું છે એ ઠંડુ થઈ ગયું છે. જુઓ, મેં હાથમાં લઈને બતાવ્યું. હવે એમાં દળેલી ખાંડ નાખી દઈશું. દળેલી ખાંડ અને સાથે જ એલચીનો પાવડર નાખી દઈશું. એલચી પાવડર આમાં જરાક આગળ પડતો હોય તો મજા આવે, એટલે એ રીતે નાખવાનો. હવે લોટે પણ આપણે રેસ્ટ કરી લીધો. જુઓ કેટલો સરસ કૂણવાઈ ગયો છે. નાના નાના લુવા કરી લેશું અને એની પૂરી વણી લેશું. પૂરી એકદમ પાતળી બનાવવાની છે. હું તમને બતાડીશ. જુઓ, મારો હાથ પણ એમાંથી દેખાશે, એટલી સરસ પાતળી પૂરી વણવાની છે. ઘૂઘરાનો બધો આધાર પૂરીના લોટ ઉપર છે, કારણ કે એ જો લોટ તમારો સરસ બંધાયો હશે ને તો જ તમારા ઘૂઘરા સરસ વળશે, પૂરી પણ પાતળી થશે અને એકદમ ભરેલા ઘૂઘરા બનાવવાના છે. બહાર મળે છે ને તૈયાર, એવા ખાલી ખાલી ઘૂઘરા નહીં. ઘૂઘરાનું આ પેટ કહેવાય, એ આખું ભરેલું હોવું જોઈએ. ઘૂઘરાને ભરી અડધું આખું વાળી દેવાનું અને એકદમ સરસ કિનારીને પ્રેસ કરી દેવાની. લોટ જો સરસ બંધાયો હશે ને તો પાણીની પણ જરૂર નહીં પડે. અને કાંગરી વાળવાની જ સાહેબ ખરેખરો મેઇન ઈ છે કે કાંગરી જો વાળતા તમને ઘૂઘરાની આવડી ગઈ ને તો દુનિયાના બધા કામ સહેલા છે. એકદમ સ્પીડ ઓછી કરી અને બતાવું છું કે કાંગરી કઈ રીતે વાળવાની. એકવાર તમે 2 ઘૂઘરાને પ્રેક્ટિસ કરશો ને એટલે આવડી જ જશે. આ મારી ગેરંટી છે, કારણ કે આજે ઘૂઘરા બનાવ્યા ને ત્યાં સુધી મને નહોતી આવડતી. બીજા ઘૂઘરે, પહેલો આમાં બહુ સરસ નહોતી વળી, પણ બીજા ઘૂઘરે મારી એકદમ સરસ કાંગરી વળવા માંડી.
એમ મને આવડી જાય તો બધાને આવડી જ જાય ને, એમાં શું નવાય છે. જુઓ, એકદમ ધીમે ધીમે હું તમને બતાવું છું. બસ પ્રેસ કરતું જવાનું અને એને વાળતું જવાનું. આ રીતે ઘૂઘરા વાળવાના, એકદમ ફાઇન બધા જ ઘૂઘરા આ રીતે વાળી ભીનું કપડું લેવાનું નીચોવીને એમાં આ મૂકતા જવાના. તમારો જો લોટ સરસ બંધાયો હશે ને તો તમારે કિનારીએ પાણી લગાડવાની જરૂર નહીં પડે. જો કેટલો સરસ ઘૂઘરો બનીને રેડી થઈ ગયો છે. આ રીતે બધા ઘૂઘરા બનાવી અને આપણે ઢાંકીને રાખી દઈશું ભીના કપડામાં. સુકાઈ જશે ને તો તળવા ટાણે છૂટા પડી જશે. અને ઘૂઘરો જો ખુલી જાય ને તો મજા જ ન આવે. તરત જ ઘી બદલાવી નાખવું, નહીંતર પાછળના બધા જ ઘૂઘરા છે એ કાળા બનશે. એટલે ઘી લઈ અને ગાળી અને પછી ઘૂઘરા બનાવવા. હવે ઘી છે ને એ મીડિયમ તાપે જ થવું જોઈએ અને ઘૂઘરા નાખી દેવાના. તરત અડવું જ નહીં, ઉપરથી જારીથી ધીમે ધીમે ઘૂઘરા ઉપર ઘી રેડતા જવાનું. એટલે ઉપરથી પણ આપણા ઘૂઘરા પાકતા જશે. અને જો આ રીતે ફણગી ફૂટવી જોઈએ. ફણગી મીન્સ નાની નાની ફોડલીઓ ઉપસવી જોઈએ. હવે એક બાજુ તળાઈ જવા આવ્યા છે એટલે જો તમને દેખાશે જ ફીણ છે ને એ ઓછા થઈ જશે. એટલે આપણે પલટાવી દઈશું ઘૂઘરાને, બીજી બાજુ પણ સરસ તળી લેશું. તો આપણા આ રીતે ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. ઘૂઘરા બનાવવાની આ પ્રોસેસ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. દિવાળીમાં તમે પણ બધા ઘૂઘરા બનાવતા જ હશો. આજે આપણે આ રેગ્યુલર ઘૂઘરા જે ટોપરા અને રવાના બને ને એ બનાવ્યા છે. વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. ઘૂઘરા બધા જ બનાવતા હોય એટલે બધા જ ફ્રેન્ડ્સને ફેમિલીની સાથે શેર કરવાનું ચૂકતા જ નહીં. ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.